ગુમ થયેલી દુલ્હન। નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી રહસ્યમય અને હૃદયસ્પર્શી ઘટના વિશે જણાવવા જઈ રહી છું જે વર્ષો વીતી ગયા પછી પણ લોકોના મનમાંથી ભૂંસાતી નથી। ગુજરાતના એક નાના પરંતુ સમૃદ્ધ ગામમાં 24 વર્ષની મીરા પોતાના પરિવાર સાથે રહેતી હતી। મીરા ખૂબ જ સુંદર, ભણેલી અને સૌમ્ય સ્વભાવની યુવતી હતી। તેના લગ્ન શહેરના જાણીતા એન્જિનિયર અર્જુન સાથે નક્કી થયા હતા। લગ્નની તૈયારીઓ મહિનાઓથી ચાલી રહી હતી। આખું ગામ જાણે કોઈ તહેવારોની ઉજવણી કરી રહ્યું હોય એમ સજાવવામાં આવ્યું હતું। લગ્નના દિવસે ઘરમાં મહેમાનોની ભીડ, ઢોલ નગારાના અવાજ, હાસ્યો અને ખુશીનો માહોલ હતો। મીરા લાલ રંગના ભારે લગ્નના જોડામાં સજ્જ થઈ પોતાના રૂમમાં તૈયાર બેઠી હતી। સાંજે 7 વાગે જાન આવવાની હતી। મીરાની માતા થોડા સમય માટે નીચે મહેમાનોને મળવા ગઈ અને જ્યારે અડધા કલાક પછી પાછી આવી ત્યારે રૂમનો દરવાજો અંદરથી અડધો ખુલ્લો હતો। શરૂઆતમાં કોઈએ ખાસ ધ્યાન ન આપ્યું, પરંતુ રૂમમાં પ્રવેશતા જ બધાના હોશ ઉડી ગયા। રૂમ ખાલી હતી। મીરા ક્યાંય નહોતી। તેના મોબાઈલ, દાગીના અને લગ્ન માટે તૈયાર કરેલો બધો સામાન રૂમમાં જ પડ્યો હતો। બારી બંધ હતી। પાછળનો દરવાજો વર્ષોથી તાળાબંધ હતો અને ઘરની બહાર પણ કોઈએ તેને જતા જોઈ નહોતી। મિનિટોમાં ખુશીનો માહોલ ભયમાં બદલાઈ ગયો। આખા ગામમાં શોધખોળ શરૂ થઈ। પોલીસ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક લોકો દિવસ રાત મીરાની શોધમાં લાગ્યા, પરંતુ તેનું કોઈ નિશાન મળ્યું નહીં। દિવસો પસાર થયા, અખબારોમાં સમાચાર છપાયા, ટીવી ચેનલો પર ચર્ચા થઈ, છતાં રહસ્ય વધુ ગાઢ બનતું ગયું। તપાસ દરમિયાન એક વાત સામે આવી કે લગ્ન પહેલાંના કેટલાક દિવસોથી મીરા ખૂબ ડરી રહેતી હતી। તેણે પોતાની સૌથી નજીકની સખી નંદિતાને કહ્યું હતું કે કોઈ અજાણી વ્યક્તિ તેને સતત પત્રો મોકલી રહી છે। એ પત્રોમાં લખેલું હતું, આ લગ્ન નહીં થાય, પરંતુ મીરાએ પરિવારને ચિંતામાં ન મૂકવા માટે આ વાત કોઈને કહી નહોતી। પોલીસને એ પત્રો ક્યારેય મળ્યા નહીં। 3 વર્ષ પછી કેસ લગભગ બંધ થઈ ગયો। લોકો ધીમે ધીમે મીરાને ભૂલવા લાગ્યા, પરંતુ તેના માતા પિતા દર વર્ષે તેના જન્મતિથિએ ઘરના દરવાજા ખુલ્લા રાખતા, જાણે તેમને હજુ આશા હોય કે તેમની દીકરી પાછી આવશે। 5 વર્ષ પછી શહેરમાંથી આવેલો યુવાન ક્રાઇમ પત્રકાર વિવાન આ રહસ્યથી પ્રભાવિત થયો અને તેણે ફરી તપાસ શરૂ કરી। જૂના દસ્તાવેજો ખંગાળતા તેને એક ચોંકાવનારી માહિતી મળી। મીરાના ઘરની પાછળ આવેલા વર્ષો જૂના બંધ પડેલા મહેલ વિશે ગામમાં ઘણી અફવાઓ હતી। કહેવાતું હતું કે ત્યાં પહેલાં એક રાજવી પરિવાર રહેતો હતો અને તેમની દીકરી લગ્નના દિવસે રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી। ત્યારથી ઘણા લોકોએ રાત્રે ત્યાં લાલ કપડાં પહેરી યુવતીને ફરતી જોઈ હોવાનો દાવો કર્યો હતો। વિવાને આ બધું અંધશ્રદ્ધા માની અને મહેલની તપાસ શરૂ કરી। એક રાત્રે તે કેમેરા લઈને ત્યાં ગયો। મહેલના સૌથી ઉપરના માળે તેને એક ગુપ્ત રૂમ મળ્યો જે વર્ષોથી બંધ હતો। રૂમમાં ધૂળથી ઢંકાયેલી ઘણી વસ્તુઓ વચ્ચે એક જૂની ડાયરી પડી હતી। ડાયરીમાં લખેલું હતું કે વર્ષો પહેલાં મહેલના માલિકે પોતાની દીકરીને તેની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરાવવા મજબૂર કરી હતી અને લગ્નના દિવસે તે અચાનક ગાયબ થઈ ગઈ હતી। ડાયરીના છેલ્લા પાના પર એ વાક્ય લખેલું હતું, જે દિવસે બીજી કોઈ દુલ્હન આ ઘરની છાયામાં આવશે તે દિવસે ભૂતકાળ ફરી જીવંત થશે। વિવાનને આ વાંચીને અજીબ લાગ્યું, પરંતુ સાચું રહસ્ય તો હજી બાકી હતું। મહેલના એક ખૂણામાં જમીન નીચે છુપાયેલો માર્ગ મળ્યો, જે સીધો મીરાના ઘરની પાછળ સુધી જતો હતો। ત્યાંથી કેટલાક એવા પુરાવા મળ્યા જે વર્ષો પહેલાં નજરઅંદાજ થઈ રહ્યા હતા। આખરે જાણવા મળ્યું કે મીરાના ગુમ થવા પાછળ એક ખતરનાક ષડયંત્ર હતું, જેમાં પરિવારની નજીકનો જ એક વ્યક્તિ સામેલ હતો। સત્ય બહાર આવતા ગામમાં ખળભળાટ મચી ગયો। ગુનેગારોને સજા મળી અને વર્ષો જૂનો કેસ ઉકેલાઈ ગયો। પરંતુ આ કહાનીનો સૌથી રહસ્યમય ભાગ હજુ પણ લોકો યાદ કરે છે। સત્ય બહાર આવ્યા પછી વિવાને છેલ્લી વખત મહેલ જોવા ગયો। મધરાતનો સમય હતો। અચાનક તેને મહેલની તૂટેલી બારીમાં લાલ જોડું પહેરેલી એક યુવતી દેખાઈ। તે શાંતિથી સ્મિત કરી રહી હતી। વિવાને તરત કેમેરો ઉપાડ્યો, પરંતુ પલક ઝબકાવતા જ તે ગાયબ થઈ ગઈ। બીજા દિવસે ફોટો તપાસતા બારીમાં ખરેખર એક યુવતીની આકૃતિ દેખાતી હતી। એ મીરા હતી કે વર્ષો પહેલાંની ગુમ થયેલી રાજવી દીકરી। એ કોઈ ક્યારેય જાણી શક્યું નહીં। આજે પણ ગામના વૃદ્ધો કહે છે કે વરસાદી રાત્રે જ્યારે પવન મહેલની તૂટેલી બારીઓમાંથી પસાર થાય છે, ત્યારે કોઈ ધીમા અવાજે કહે છે, હું હજુ અહીં જ છું, અને
એ અવાજ સાંભળનાર ફરી ક્યારેય એ રાતને ભૂલી શકતો નથી. તો મિત્રો, આવી જ કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ.